જય રામાધણી મિત્રો, હવે આપણે જે વાત હતી કે ફેસબુકમાં પૈસા કઈ રીતે કમાવા, તો મિત્રો પહેલાં તો ફેસબુકની અંદર પૈસા કઈ રીતે કમાવી તમને સંપૂર્ણ માહિતી આપું. અને જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબ કરજો અને મારી ફેસબુક આઈડીને ફોલો કરજો. ફેસબુકની અંદર પહેલાં તો તમારે કાયમને માટે સારા વિડીયો, સારી રીલ્સો, સુવિચાર, ટેક્સ્ટ મેસેજો આવું મૂકવું પડે. એની અંદર તમારા વિડીયો ચાલે, તમને લાઈક કોમેન્ટ મળે, વાયરલ થાય, શેર થાય તો તમારા મિત્રો પહેલાં વધે. તમારે કોઈ પણ ફ્રેન્ડની રિક્વેસ્ટ આવે તો એક્સેપ્ટ કરવાની, ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાની. એમ કરીને પહેલાં 5000 મિત્રએ પહોંચવું પડે. 5000 મિત્રએ પહોંચો એટલે તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટની એક્સેપ્ટ બંધ થઈ જાય ને પછી સીધા ફોલોવર થઈ જાય. અને જો જેમ જેમ સારા વિડીયો મૂકો અને વિડીયો તમારા વાયરલ થાય, જે લોકોને જોવું ગમતું હોય એ પ્રકારના વિડીયો મૂકો, સારા સારા સમાજને લગતા, સારા કામને લગતા, ગામમાં કાંઈ નવીન થયું હોય, ખેતીવાડીના છે કે કોઈ પણ વિષય, કોમેડી છે, તો તમને વાયરલ થાય એટલે ફોલોવર વધે. અને જો ફોલોવર જેમ વધે એ ફોલોવર તમારા વધે ને ફેસબુક તમારું સારું પરફોર્મન્સ જોવે તો તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન આપે. અને કન્ટેન્ટ મોનેટાઇઝેશન જો તમને એકવાર મળી જાય તો પછી એનું જે પે આઉટ ફોર્મ છે તે ભરવું પડે, બેંકની ડિટેલ ભરવી પડે, તમારા પાન કાર્ડ નંબર, સ્વિફ્ટ કોડ, આવું બધી એની આખું ફોર્મ આવે, એ ફોર્મ ભરવું પડે અને પછી તમારી અર્નિંગ ચાલુ થાય. પણ એમાં ખાસ ધ્યાન મિત્રો એ રાખવાનું કે તમારા વિડીયોની અંદર કોપીરાઇટ ન આવવું જોઈએ. કોઈનું મ્યુઝિક નહીં, કોઈનો વિડીયો તમે ડાઉનલોડ કરો તો એને વ્યવસ્થિત એડિટિંગ કરવો પડે. કાં તમારો વોઇસ હોવો જોઈએ, કાં તમારો ફેસ હોવો જોઈએ, વ્યવસ્થિત લખાણ હોવું જોઈએ. જો કોપીરાઇટ આવે તો ફેસબુક કદાપી ક્યારેય સ્વીકારતું નથી. તમે ડાયરેક્ટ કોકનું શેર કરી દો તો એમાં કોઈ વસ્તુ તમને મળે નહીં. અમુકનું કોપીરાઇટ આવે તમારી ચેનલ, તમારી આઈડી, તમારું પેજ ઠંડુ પડી જાય. એટલા માટે મહેનત કરવી પડે, સતત ને સતત 4-5 દિવસે લાઈવ આવવું પડે. હું આજે 1 વર્ષ થયા આમાં પૈસા કમાઉં છું, પણ મહેનત તો હું ઘણા સમયથી આ કરું છું. વિડીયો મૂકવાનો તો મને શોખ હતો, વિડીયો બનાવવાનો શોખ છે. પોસ્ટું મૂકતો હોય, સારી સારી સુવિચાર મૂકતો હોય, સારા સારા ફોટા મૂકો. તમે કોઈ જગ્યાએ દર્શને ગયા હોય, મંદિરના ફોટા હોય, આવું બધું મૂકો અને એ વાયરલ થાય તો જ તમારે વ્યૂ વધે, લાઇક વધે, કોમેન્ટ વધે, તો જ તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળે. અને કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળ્યા પછી તમને પૈસા મળી શકે છે. તો એના માટે મિત્રો તમારે મહેનત તો કરવી જ પડે. જ્યારે પાર્ટ ટાઈમ આપણી પાસે સમય હોય ત્યારે આપણે ફેસબુકની અંદર કોઈ સારી જગ્યાએથી નીકળ્યા હોય તો ફોટો પાડી લેવો, વિડીયો બનાવી લેવો, વ્યવસ્થિત લોકોને ગમે એવો, બરાબર. અથવા તો કોઈનો સારો વિડીયો હોય તો એને એડિટિંગ કરીને બનાવો. આવું બધું શીખવું પડે તો જ કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળે. અને જો કોઈ કહેતું હોય કે આ કરવાથી કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી જાય ને આ કરવાથી એમ ક્યાંયથી નથી મળતું. કન્ટેન્ટ મોનેટાઇઝેશન ઇન્વાઇટેડ છે. ફેસબુક તમને આપે તો જ થાય, બાકી કોઈ એવી શક્યતા નથી કે વગર મહેનતે આપને મળી જાય. એટલે મહેનત તો કરવી જ પડે. મહેનત કરો તો 100% મળે છે. મારા ગામની અંદર એક મનીષભાઈ હિરોપરા કરીને છે, માત્ર ખેતી જ કરે છે, કોઈ પણ જાતનો બિઝનેસ નથી કરતા, ખેતી સિવાય કોઈ કામ નથી કરતા. એ આજે 6-8 મહિના ત્યાં મતતા હતા, અત્યારે એના ફોલોવર 44000 જેવા થઈ ગયા છે. અને એને કન્ટેન્ટ મળે. હમણાં 4-5 દિવસ પહેલાં જ મેં મળ્યું ને મેં વિડીયો મૂક્યો હતો અને એની અર્નિંગ ચાલુ થઈ ગઈ છે. તો જેમ મહેનત કરો, વિડીયો બનાવો. સોશિયલ મીડિયા એટલે એક આપણો પરિવાર થયો, ફેસબુક આપણો પરિવાર થયો, યુટ્યુબ આપણો પરિવાર થયો. એની અંદર સારા સારા વિડીયો મૂકો અને લોકો જોવે ને એને ગમે તો વિડીયો શેર કરે, લાઇક કરે અને કોમેન્ટ કરે, એનાથી પૈસા મળે છે. આટલી માહિતી મારી પાસે છે. વધારે ક્યાંય મને મળશે તો હું ફરી પાછો વિડીયો મૂકીશ. લ્યો ત્યારે બધાને જય જગતનાથ, જય કિસાન, જય રામાધણી.